હર વર્ષ ગુજરાતની અંદર એક શિવરાત્રિ મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે. તો આ વર્ષ ખાસ ગુજરાત ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ મુજબ આ વર્ષ કોઈ પણ જાતનું આયોજન કરવામાં નહીં આવે. એનું કારણ છે કે આજે સમસ્ત વિશ્વની અંદર કોરોના નામની એક મહામારીનો ફેલાવો વધી રહ્યો છે. તો એના હિસાબે ગવર્મેન્ટશ્રીએ જે કીધું છે એ પ્રમાણે આપણે હાલવાનું છે અને સમસ્ત સેવક સંપ્રદાય અને સમસ્ત ગુજરાતની પ્રજા જે ભક્તો ગિરનારની અંદર આવે છે તો આ વર્ષે આપણે સરકારશ્રીને એક માર્ગદર્શન સરકારશ્રીનું જે આપણા ઉપર છે એને આપણે પણ સહયોગ દઈ કરી અને આ વર્ષ કોઈને પણ માણસોને અંદર ભવનાથની અંદર આવવું નહીં. અને બીજું જે અમારી અખાડાઓની જે પરંપરા છે, જે અખાડાની પરંપરા છે જે એ અમે અમારા અખાડાની પરંપરા મુજબ અમે સાધુ સંતો બેસી મિટિંગ કરી અને જે અમારી પરંપરા જે છે એ અમે અમારી પરંપરા એ પણ ગાઈડલાઇન્સ મુજબ જ સોશિયલ ડિસ્ટન્સ રાખી કરીને અને અમારું જે સ્નાન પૂજા પદ્ધતિ જે કરવાની છે એ અમે કરશું. અને હરેક પ્રજાને એક નમ્ર હું અપીલ કરું છું કે આપણે આ એક સત્કાર્ય છે એની અંદર આપણે પણ રાષ્ટ્રના એક ભાગીદારી થઈ કરીને આપણે પણ આ મેળાને એ સહકાર આપવાનું. આ વર્ષ શિવરાત્રિ મેળો તો હર સાલ આવશે, પણ આ વખતે જે આ કોરોના નામની મહામારીના હિસાબે આપણે કોઈએ અહીંયા આવવું નહીં. અને ભગવાનની આરાધના જે તમે કરો છો હર વર્ષ તો આપ આપના ઘરે કરી લેજો. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ઘર બેઠા